હેલો. હેલો લવ લાઈન. હુઝ ધીસ? જીટીયુમાં 4 વર્ષ ભણ્યો હોવા છતાં ડિગ્રી ના મેળવી શકેલો એક બેરોજગાર. ડોન્ટ વરી, મેં જીટીયુમાં પાસ થવાની મદદ માંગવા માટે તમને ફોન નથી કર્યો. તો શેના માટે કર્યો છે? કોલેજવાળા મને ઇગ્નોર કરી રહ્યા છે. નથી મિત્રો મદદ કરી રહ્યા કે નથી મને ક્યાંયથી આઈએમપી મળી રહ્યું. તે જ કોઈ કારણ આપ્યું હશે. માનું છું કે મેં દરેક વખતે એક્ઝામની આગલી રાત્રે જ તૈયારી કરી છે, પણ એટલીસ્ટ હું પાસ તો થઈ શકું ને. રીએસેસમેન્ટ અને રીચેકિંગમાં પણ ક્યારેય મને પોઝિટિવ રિપ્લાય નથી આવતો. રિપ્લાય ના આવે ને, એ પણ એક રિપ્લાય જ છે. જે તમને નથી આવ્યો એ મેસેજ સમજી જાઓ. 4 વર્ષની કોલેજની ફીસ, ગર્લફ્રેન્ડના રિચાર્જ, કેન્ટીનના પેમેન્ટ્સ, ફેમિલી અને પેરેન્ટ્સના ટોર્ચર, આ બધું જ ભૂલાઈ ગયું છે. પણ એક વસ્તુ નથી ભૂલાઈ, એ મારી જીટીયુની ડિગ્રી. સોરી, પણ આપણી પાસે બહુ ટાઈમ નથી. એક મિનિટ, તમે એક મારો છેલ્લો મેસેજ જીટીયુ સુધી પહોંચાડી દેશો? એ જ્યાં હશે ત્યાંથી મને સાંભળી લેશે. ઓ જીટીયુ વાળા ભાઈ, જો હું પ્રિયસર વિદ્યાપીઠમાંથી તૈયારી કરીશ તો પાસ તો થઈ જઈશ ને? જોબ મારી રાહ જોઈ રહી છે. મારા ફેમિલીને મારા સપોર્ટની જરૂર છે. હું બહુ મુસીબતમાં છું, મને સમજો ને. અરે તમે કેમ રડો છો? તમે ના રડો. ડિગ્રી તો આવતી હશે તો આવશે, પણ હવે તો એન્જિનિયરિંગ અથવા તો 11-12 સાયન્સની તૈયારી હું કરીશ તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પરથી જ કરીશ.